માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આપણે સવારમાં આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ઘણા દિવસથી મિત્રો, કેમ કે હમણાં તો થોડા દિવસ કોમ હતું બહુ। જો આ મકા અમારે મગફળી પેર દીધી છે, પાળીઓ નાખી દીધી। પેલી સાઈડ આપણે ઓરવી નાખ્યું છે, ચણાવાળું ખેતર ચાલુ કરી દીધું એમાં પોણી। અને આ મકા વિષ્ણુ કાકાના ચણા વાટવાનું ચાલુ છે। કેમ કે મિત્રો હમણાં થોડું વધારે કોમ હતું, એના કારણે વિડીયો નહોતા બનાવી શકતા। એટલે કીધું કોમ બધું પતી જાય પછી ફેરથી આપણે બનાવવાનું ચાલુ કરીએ। જો મિત્રો આપણે પાળીઓ કાલના નાખતા હતા, હજી થોડી નાસી હતી ને આજ ફેરથી ચાલુ કરી। હવે બે બાકી ને પછી નેક નાખવાની છે। અને મિત્રો હવે આપણે પાળીઓ નાસીને પછી મળીએ। આપણે પાળીઓ નાસીને આવી ગયા અને જુઓ અને વિષ્ણુ કાકાના ચણા આટલા બધા વટાઈ ગયા છે। હવે આટલા બાકી 3 વળું આમ કા પપ્પાની વાટવાનું ચાલુ જ છે। જુઓ મિત્રો હવે કાલે મતલબ ઠેસર બોલાવવાનું છે। આપણે ફોન કર્યો તો આપણે તારપડા, એટલે કાલ લગભગ 2-2:30 વાગે જેવું આવવાનું છે। એટલે જુઓ મિત્રો ચણા વાટવાનું ચાલુ છે, આપણે બસ મળીએ। પાળીઓ નાખતા હતા અને નખાઈજી થોડી બાચી ગઈ, એટલે આપણે હવે આવ્યા છે જીગરભાઈના ત્યાં। જુઓ હવે તેમ કહીને ફોન આવ્યો તો એને આવ્યું છે જેસીબી ભાડ કાઢવા માટે। કેમ કે એને કોઈ ફેન્સી વાડ કરાવવાની છે, એના માટે જેસીબી આવ્યું છે વાડ કાઢવા માટે। મસૂરો જબર હેરાન કે જો અમારે લેરાબાન ખેતરમાં જીરું લેવરાઈ ગયું છે। આ સાઈડ બટાકા લેવરાઈ ગયા છે, પેલી સાઈડ હતી જીરું વટાય છે। અને જુઓ મિત્રો જેસીબી પેલું જાયરું હોમ મેં એને જઈને આપણે મળીએ। એના ત્યાં આવી ગયું છે જેસીબી વાડ કાઢવા માટે। નો નંબર હે બાકી આપણે જઈને આવી ગયા હતા જીગરભાઈ ત્યાંથી। અને જુઓ મિત્રો આપણે એર્યું ઓરવાનું ચાલુ કરી દીધું, પોણી વાળી દીધું છે બાજરી વાવવા માટે ચણાવાળા ખેતરમાં। અને અમ પપ્પા હાલ પેલું એક પાળી રહી ગઈ હતી ખાલી આપણે નાખતા હતા એમાં નેકની આટલી આ ચારાની એ નાખી દઈશી। અને જો આ ડુંગળીને તો હવે ભૂંગા થઈ જાય, વાળો ફૂલ આવી જાય। જે ભૂંગા નહીં થયા એને નહીં આવ્યા, અમુકને ભૂંગા થઈ જાય આવી જાય ફૂલ। મિત્રો પાસ મળીએ।